નમસ્કાર બાળકો, કેમ છો? તમે બધા એકદમ મજામાં હશો અને તમારું ભણવાનું એકદમ બરાબર ચાલતું હશે. તો આજે ધોરણ 6 વિષય હિન્દી પાઠ છે આપણો 8 રાજા કા હિસ્સા. હવે આપણને બધાને ખ્યાલ છે કે આપણી અઠવાડિક પરીક્ષા આવતા અઠવાડિયાથી શરૂ થનાર છે અને એમાં આપણું હિન્દી અને સંસ્કૃત બંનેનું પેપર રહેશે. સંસ્કૃતનું મેં જે લેક્ચર લીધું એમાં હું તમને સંસ્કૃતનો સિલેબસ કહેતા ભૂલી ગઈ છું, માટે તમે આમાં જાણી લ્યો. તમને જે સિલેબસ મળ્યો એમાં લખ્યું હશે સંસ્કૃત પાઠ 1 થી 4, તો એમાં તમારે 1 થી 4 પાઠ સળંગ કરવાના છે નહીં. તમારે 1 થી 4 એટલે કેવી રીતે? તમારે છેક સંખ્યા સુધીનું વાંચવાનું નથી. તમારે કેવી રીતે કરવાનું છે? પહેલા વંદનાનું ભાષાંતર, વંદનાના પ્રશ્ન જવાબ, પછી ચિત્રપદાની 1, 2, 3 અને 4, એવી રીતે થઈને 4 વસ્તુ તમારે થાય છે. માટે તમારે પહેલા વંદના, ત્યાર પછી ચિત્રપદાની 1 થી 4. પહેલી અઠવાડિક પરીક્ષા 20 માર્કની છે, એમાં ફક્ત તમારો આટલો જ સિલેબસ રહેશે. અને હિન્દીમાં જેમ આપણે વાત થઈ છે એવી રીતે જે આપણે તમને આગળ કહી દઈશ કે કેવી રીતે સિલેબસની વાત આવશે. તો આજે પાઠ 8 રાજા કા હિસ્સા એ આપણે કરવાનું છે. બધા પાઠ આજે પૂરા કરી દઈશું સમજવામાં, અને આપણે 8મો પાઠ આના પછીના જ લેક્ચરમાં લખવાનો પૂરો કરી નાખશું કે જેથી કરીને આપણે પુનરાવર્તનને તેમજ વ્યાકરણ તથા લેખન વિભાગને વધારે સમય ફાળવી શકીએ. તો આજે પાઠ 8 રાજા કા હિસ્સા, જેનો અર્થ થશે રાજાનો ભાગ. તો આ છે આપણો પાઠ 8 રાજા કા હિસ્સા, જે એક સરસ મજાની વાર્તા છે. હવે આ વાર્તા કોના ઉપર છે, શું છે, એ ચાલો સાથે સમજીએ. પહેલા એની પ્રસ્તાવના જોઈ લઈએ. इस कहानी में एक प्रजावत्सल राजा का वर्णन है. प्रजावत्सल એટલે શું થશે? પ્રજાનું ભલું ઈચ્છનારા, प्रजाની खुशी ઈચ્છનારા રાજાનું વર્ણન છે. राजा प्रजा की कठिनाइयों में हमेशा उसकी मदद के लिए तत्पर रहते हैं. રાજા જે છે એ પોતાનું ઘર ભરવામાં અને પોતાના જ પરિવારનું ભલું કરવામાં મશગુલ રહેવાવાળો રાજા નકામો. રાજા કેવા હોવા જોઈએ કે જે એની પ્રજાનું, જેની એની ઉપર જવાબદારી છે, એની હંમેશા મદદ કરવા માટે તત્પર એટલે કે ઉત્સાહી રહેવો જોઈએ. હવે જોઈએ પાઠ શું કે છે. રાજા ભોજ બડે પ્રજાવત્સલ થે. રાજા ભોજની વાર્તા છે. આપણને ખબર છે કે ઇતિહાસમાં રાજા ભોજ એક બહુ મહાન વ્યક્તિ થઈ ગયા. તમે વિક્રમ અને વેતાળની વાર્તા સાંભળી હોય તો એમાં પણ રાજા ભોજનું વર્ણન આવે છે કે જે રાજા ભોજની સાથે સંકળાયેલી હતી. કે ઇતિહાસમાં તમને શોર્ટમાં કહીએ તો રાજા ભોજ એટલા મહાન વ્યક્તિ હતા કે એનો જે સમયગાળો હતો એ ગુપ્ત યુગ કહેવાતો. ગુપ્ત યુગ એટલે કે છુપો યુગ નહીં, પણ એનો જે સમયગાળો હતો, જેમ કેમ સોલંકી વંશ આપણે ભણી ગયા એવી રીતે એ જે રાજા ભોજનો જે સમયગાળો હતો ને એને ગુપ્ત યુગ, ગુપ્ત વંશ કહેવાતો. અને એ આખા ભારત વર્ષ માટે જે કહેવાય કે સુવર્ણ કાળ હતો. ભારતમાં ઘણા બધા સ્થાપત્યો, ભારતમાં ઘણી બધી કલાઓ અને ભારતનું નામ આખા વિશ્વમાં અમર થઈ શકે એવા કાલિદાસ જેવા મહાન કવિઓ રાજા ભોજના દરબારથી શોભતા હતા, રાજા ભોજના દરબારમાં હતા તે બધા. તો એટલા સારી વ્યક્તિ અને ઉમદા વ્યક્તિત્વથી ભરેલું જે એમનું દરબાર હતું, એને એમ કહેવાય છે કે રાજા ભોજ એટલા કલાપ્રેમી હતા અને કલાના કદરદાન પણ હતા. અને જે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સોલંકી વંશનો જે સમયગાળો છે એને ગુપ્ત યુગ કહેવામાં આવે, એને સુવર્ણકાળ કહેવામાં આવે છે. સુવર્ણકાળ એટલે કે ત્યારે બધું સોનાનું હોય એમ નહીં, કે એ સમયમાં તે વિસ્તારનો બહુ જ વિકાસ થયો. તો સોલંકી વંશના સમયગાળામાં ગુજરાતનો સૌથી વધારે વિકાસ થયો હતો. તેવી જ રીતે ગુપ્ત યુગના સમયગાળામાં આખા ભારતનો સૌથી વધારે વિકાસ થયો હતો. તો રાજા ભોજ બહુ જ સારી વ્યક્તિત્વ હતા. તો આજે આપણે એનો પાઠ સમજવાનો છે. રાજા ભોજ બડે પ્રજાવત્સલ થે, એટલે કે રાજા ભોજ જે છે બહુ જ પ્રજાપ્રિય હતા, પ્રજાનું ભલું ઈચ્છનારા હતા. वे स्वयं राज्य में घूम घूम कर प्रजा की कठिनाइयों को देखा करते थे और उन्हें यथासंभव दूर किया करते थे. આપણને ખબર છે કે ભાઈ રાજા પહેલાના સમયમાં છુપા વેશે નીકળે, રાતના સમયમાં નગરચર્યા કરવા અને જોવે કે ભાઈ કયા ઘરમાં, કયા વિસ્તારમાં કેવી સ્થિતિ છે અને હું એને કેવી રીતે દૂર કરી શકું છું, મારી પ્રજા મારા વિશે શું વિચારે છે. અને એ જે કંઈ પણ समस्या હોય राजा पूरा बनता प्रयत्न करे એને दूर करवाना. एक दिन राजा अपनी रानी के साथ रथ पर सवार होकर राज्य का भ्रमण कर रहे थे. एक દિવસ રાજા પોતાની રાણીની સાથે આખા રાજ્યનું ભ્રમણ કરતા હતા. આખા રાજ્યનું આપણે એમ થાય કે ઓહો, ગુજરાત તો કેવડું મોટું રાજ્ય છે, ને એ ખાલી સવારે રાણી અને રથ ઉપર બેસીને એવડા મોટા રાજ્યનું ભ્રમણ કરવા નીકળ્યા, તો કે ના, એવું ન હોય. આપણને ખબર છે
કે ભાઈ જ્યારે આપણી ભારત આઝાદ નહોતું થયું એ પહેલાંનો જે સમય હતો ત્યારે તમે સાંભળ્યો તમારા વડીલોના મોઢે કે ગોંડલ સ્ટેટ કહેવાતું, ભાવનગર સ્ટેટ કહેવાતું. એ સ્ટેટ કહેવાતું એનો અર્થ શું થતો કે ત્યાંના જે રાજા હોય એણે શું કર્યું હોય કે એટલા વિસ્તારને પોતાનું રાજ્ય બનાવી લીધું હોય કે જ્યાં પોતે રાજ્ય કરે છે એના બધાયની દેખરેખની જવાબદારી આજુબાજુના ગામડાની એને તાલુકાઓ તો એ બધાયની જવાબદારી કોણે લઈ લીધી હોય? એ રાજાએ પોતે લઈ લીધી હોય. તો એને સ્ટેટ કહેવાતું. એટલે આખા ગુજરાતના રાજા ન હોય પણ ખાલી ગોંડલને લગતા રાજા હોય, આજુબાજુના જેટલા નાના નાના ગામડા આવતા હોય એ બધાની એ દેખરેખ રાખતા હોય. તો એવી જ રીતે કે જે આ રાજા છે, રાજા ભોજ, આમ તો આખા ભારત માટે હતા પણ એ જે હતા જ્યાં રહેતા હતા એની આજુબાજુનું દેખરેખ એ રાજાની જવાબદારી હોય. બાકી બધા વિસ્તારમાં એને બીજા મંત્રીઓને નિમિત દીધા હોય. તો અહીંયા રાજા જે વિસ્તાર પોતે સંભાળે છે એની પરિસ્થિતિ જોવા માટે નીકળ્યા છે. वे राजधानी से बहुत दूर निकल गए. પોતાની જે જગ્યા હતી ત્યાંથી એ ઘણા દૂર નીકળી ગયા. રાજધાની એટલે આપણને ખબર છે કે કોઈ એક રાજ્ય હોય એની રાજધાની હોય, પણ અત્યારે આપણે એમ સમજવાનું છે કે જે એનું જે ગામનો જે એનો વિસ્તાર હતો એનાથી એ ઘણા દૂર નીકળી ગયા હતા. उन्होंने देखा कि एक खेत में एक किसान હળ જોત રહ્યા હૈ. આપણને ખબર છે કે હળ એટલે હળ જોતવા માટે આગળ બળદ બાંધેલું હોય ને એની પાછળ હળ લગાડેલું હોય અને એનાથી જે ખેતર છે એ ખેડવામાં આવતું હોય. मगर उसके हल में एक ही बैल है, दूसरे बैल के स्थान पर उसकी स्त्री हल खींच रही है. આપણે પિક્ચરમાં એમ જોયું હોય કે ભાઈ આગળ બે બળદ હોય ને પાછળ હળ હોય અને એનાથી બળદ આગળ ચાલતા હોય ને એનાથી આખું ખેતર ખેડાતું હોય. પણ આમાં બેની જગ્યાએ શું હતું? એક જ બળદ હતું અને બીજા બળદની જગ્યાએ કોણ હતું? ઉસકી સ્ત્રી એટલે કે એ કિસાનની પત્ની કામ કરતી હતી. राजा भोज ने रथ रोका और किसान के पास जाकर कहा, भले आदमी तुम यह क्या अत्याचार कर रहे हो? भला कहीं स्त्री को भी हल में जोता जाता है? રાજા ભોજ ઉતરી અને એની પાસે જાય છે અને એને કહે છે કે અરે માણસ તું શું આ મૂર્ખામી વેળા કરસ? આ અત્યાચાર કહેવાય. કે હળ જોતું એ બહુ સહેલી વાત નથી, એના માટે બહુ મહેનત કરવી પડે, એ વજનવાળું, એ આપણને લાગે એમાં કાંઈ વજન નથી પણ એનાથી આખું ખેતર ખેડવું એ નાની માના ઘર નથી. અને તું આ તારી સ્ત્રીને આમાં જોડસ તો એનાથી એની ઉપર અત્યાચાર થાય છે, તું એની સાથે સારું કરતો નથી. તો એને किसान શું જવાબ આપે છે? मेरा एक बैल मर गया है, दूसरा बैल खरीदने के लिए मेरे पास धन नहीं है. શું કીધું કે મારો એક બેલ મરી ગયો છે અને બીજું બેલ ખરીદવા માટે, બેલ એટલે બળદ, મારો એક બળદ મરી ગયો છે અને બીજું બેલ એટલે કે બળદ ખરીદવા માટે મારી પાસે પૈસા નથી. અગર ખેત ન જૂતા તો મેં ખાઉંગા ક્યાં? જો ખેતર નહીં ખેડું તો હું ખાઈશ શું? તો જ એમાં ધાન ઉગશે, તો જ એ હું વેચીશ અને તો જ મારું પેટ ભરી શકીશ. કહેકર કિસાન પુનઃ અપને કાર્ય મેં લગ ગયા. એટલો જવાબ આપી અને ખેડૂત પોતાના કામમાં પાછો લાગી જાય. ઉસે ક્યાં પતા થા કે ઉસસે બાત કરને વાલા કોણ હે? મેં તમને શરૂઆતમાં કીધું એમ કે રાજા જે છે એ વેશ પલટો કરીને નીકળે જેથી કે કોઈ વ્યક્તિ એને ઓળખી શકે નહીં. રાજાને કહા, અરે ભાઈ જરા સુનો તો. રાજાએ કીધું, અરે ભાઈ જરાક સાંભળ તો ખરી. જો કહેના હે મેરે સાથ ચલતે ચલતે કહો, મેરા કામ ક્યો રોકતે હો? કિસાનને કહા. કિસાન રાજાને એમ કહે છે કે તમારે જે કહેવું હોય મારી સાથે ચાલતા જાઓ અને બોલતા જાઓ, મને અહીંયા ઊભો રાખી અને વાતું કરાવી અને મારું કામ શું કામ બગાડો છો? ફરીથી આપણે એક વખત જોઈ લઈએ, વાર્તા જ કહીશું કે રાજા ભોજ છે બહુ જ પ્રજાપ્રિય રાજા હતા, જે આખા રાજ્યમાં ફરી અને પોતાની પ્રજાની હાલત કેવી છે એ જાણતા હતા. એક દિવસ સવારના સમયે એની રાણીની સાથે નગરચર્યા કરવા નીકળે છે અને રાજધાનીથી ઘણા દૂર જતા રહે છે. ત્યારે એ શું જોવે છે કે એક ખેતરમાં એક ખેડૂત ખેતર ખેડતો હોય છે અને એમાં એણે એક જ બળદ રાખ્યું હોય છે અને બીજા બળદના સ્થાને પોતાની પત્નીને રાખી હોય છે. અને રાજા એને કહે છે કે તું આ બહુ અત્યાચાર કરસ, બળદની જગ્યાએ પત્નીને રાખવી એ પત્ની ઉપર થતો એક અત્યાચાર છે. ત્યારે ખેડૂત એને શું કહે છે કે મારો એક બળદ મરી ગયો છે, મારી પાસે બીજો બળદ ખરીદવાના પૈસા નથી અને જો હું ખેતર નહીં ખેડું તો હું એમાં ખાઈશ શું? અને એટલા માટે રાજા એને રોકીને વાત કરવા માંગે છે. તો એ શું કહે છે કે તમે મારી સાથે ચાલતા ચાલતા વાત કરો, મારું કામ ખોટી કરો નહીં. ત્યાર પછી राजा भोज उसके साथ साथ चलने लगे. अपने काम के प्रति किसान की लगन देखकर राजा बहुत प्रभावित हुए. राजा भोज જે છે એની સાથે ચાલવા લાગે છે
એના કામ પ્રત્યે એની નિષ્ઠા જોઈને કે ભલે રાજા હોય કે ગમે તે હોય, પહેલા મારું કામ મારો રાજા છે એ જોઈ અને એ બહુ કોણ ખુશ થાય છે? તો કે રાજા ભોજ બહુ ખુશ થાય છે। भले आदमी इस प्रकार तो तुम्हारी पत्नी थक जाएगी और थकावट की वजह से कोई दूसरा कार्य भी नहीं कर सकेगी। राजा એને શું કહે છે કે આમ કરીશ તો તારી પત્ની થાકી જશે અને થકાવટ की वजह से वो दूसरा काम भी नहीं कर पाएगी, એટલે કે જો થાકી જશે તો ઘરના બીજા કામ પણ એ નહીં કરી શકે। સ્ત્રીઓને ઘરના ઘણા બધા કામ હોય। કિસાન બોલા તો ફિર तुम ही बताओ मैं क्या करूं? तो किसान શું કહે છે, ખેડૂત શું કહે છે, તો હવે તમે જ કહો કે હું શું કરું? राजा ने कहा तुम मेरे साथ चलो, मैं अपना एक बैल तुम्हें दे देता हूँ। राजाए શું કીધું કે તું મારી સાથે ચાલ, હું તને મારો એક બળદ આપી દઉં છું। मगर इतनी देर मुझे काम रोकना पड़ेगा, तुम ही बैल ला दो, किसान बोला। તો કિસાન શું કહે છે, કિસાન એટલે ખેડૂત, કે જો હું તમારી ભેગો અત્યારે તમારો બળદ લેવા આવું તો એટલી વાર મારે મારું કામ રોકવું પડે। તમે એક કામ કરો, તમારો બળદ લઈને તમે અહીંયા આવો। अच्छा ऐसा करो, तुम अपनी पत्नी को रथ के पास भेज दो, वह मेरी पत्नी से बैल ले आएगी। કિસાને શું, રાજાએ શું કીધું કે તું તારી પત્નીને મારા આગળ જે રથ પડ્યો છે એ મારો રથ છે, ત્યાં મારી પત્ની બેઠી છે, તું એ રથ પાસે તારી પત્નીને મોકલી દે, ઈ ત્યાંથી બળદ લેતો આવશે। તબ તક મેં तुम्हारे हल में जूतूंगा। રાજાને કહા જેટલી વાર તારી પત્ની ત્યાં જાય છે એટલી વાર હું તારું હળ, તારી પત્નીની જગ્યાએ રહીને હું તારું હળ ખેંચીશ। किसान इस बात पर राजी हो गया। राजा भोज हल में जुट गए और किसान की पत्नी रथ के पास चली गई। उसने रानी को सारी बात बता दी। શું થાય છે કે રાજાએ જેમ કીધું એમ એની પત્ની રથ પાસે જતી રહે છે અને એની પત્નીની જગ્યાએ રાજા હળ ખેંચવા માટે આવી જાય છે અને રાણીને એ બધી વાત કહી દે છે। रानी ने पूरी बात सुनकर कहा तुम्हारा बैल तो कमजोर होगा, वह हमारे बैल का साथ नहीं दे सकता। એને શું કીધું કે તારી પાસે જે એક બળદ છે ને એ કમજોર, એટલે કે એનામાં એટલી શક્તિ નહીં હોય, અમારો બળદ જે છે એકદમ શક્તિશાળી છે, એ અમારા બેલની સાથે રહી શકશે નહીં। इसलिए तुम दोनों ही बैल ले आओ, अब तुम दोनों ही बैल ले जाओ। એટલે શું કહે છે કે તું એક કામ કર, તું બે બળદ લઈ જા। કિસાન की पत्नी दोनों बैल लेकर खेत पहुंची। રાણી એને શું કીધું કે તારી પાસે જે એક બળદ છે એ મારા બીજા બળદ જેટલો શક્તિશાળી હશે નહીં, એટલે તું એક કામ કર, મારી પાસે બે બળદ છે, તું બે બળદ લઈ જા। અને કિસાનની પત્ની જે છે બે બળદ લઈ અને ખેતર આવે છે। किसान बहुत प्रसन्न हुआ। राजा भोज ने कहा अगर कभी कोई दिक्कत हो तो मेरे पास आना। राजा भोज શું કહે છે કે ભવિષ્યમાં કોઈ પણ પ્રોબ્લેમ થાય તો તું તારે મારી પાસે આવજે। कहकर राजा भोज ने उसे अपना परिचय दिया तो किसान बहुत शर्मिंदा हुआ। એટલું કહે અને રાજાએ પોતાનો પરિચય આપ્યો કે હું કોણ છું, તો કે હું આ રાજ્યનો રાજા ભોજ છું। એટલું કહીને પોતાનો પરિચય આપ્યો તો કિસાનને બહુ જ શર્મિંદા, એટલે કે એને કેવી રીતે એની સાથે વાત કરી કે તું તારું કામ કર, મને મારું કામ કરવા દે, મારી સાથે ચાલતા ચાલતા વાત કર, એવી રીતે એને વાત કરી, એટલે એને બહુ દુઃખ થાય છે કે મેં રાજા જેવી વ્યક્તિ સાથે આવી રીતે વાત કરી। ત્યારબાદ उसने राजा से बार बार क्षमा मांगी। एने वारंवार राजा पासे माफी मांगी। राजा प्रसन्न होकर वापस चले गए। राजा खुश थईने पाछा जता रह्या। इस बार उस किसान के खेत में बहुत अच्छी फसल हुई। उसके आश्चर्य का ठिकाना न रहा जब उसने देखा कि खेत के जितने हिस्सों को राजा भोज ने जोता था उसमें मोती उगे थे, बाकी के हिस्से में उम्दा किस्म के गेहूं उगे थे। જો આ માનવામાં ન આવે એવી વાત છે પણ આપણને આપેલી છે એટલે આપણે માનવાની છે। એણે શું જોયું કે જેટલા ભાગમાં રાજાએ ખેડેલું હતું એટલા ભાગમાં મોતી ઉગ્યા અને બાકીના બધા ભાગમાં સારા એવા गेहूं એટલે કે ઘઉંનો પાક થયો હતો। કિસાન बहुत प्रसन्न हुआ, એટલે કે કિસાન બહુ જ ખુશ થયો। કિસાન ને સારી મોતી इकट्ठे की और राजा भोज के पास जा पहुंचा। એને જેટલા મોતી જેટલા રાજા ભોજે ખેડેલા હતા એટલા ભાગમાં જેટલા મોતી ઉગ્યા હતા એ બધાએ વીણી લે છે, ભેગા કરી લે છે અને પછી રાજા ભોજની પાસે જાય છે। उसने सारे मोती राजा भोज के चरणों में रख दिए और राजा को सारा किस्सा कह सुनाया। શું કરે છે કે બધા જ મોતી જે છે એ રાજાના પગમાં રાખી દે છે અને એને આખી વાર્તા કહી દે છે કે તમે મારા હળમાં ખેતરમાં આવ્યા હતા, તમે જેટલો ભાગ જોઈતો હતો, જેટલા ભાગ ખેડેલો હતો એ બધા જગ્યાએ શું થયું છે તો કે તે બધી જગ્યાએ મોતી ઉગી ગયા છે।
राजा ने कहा, ये मोती तुम्हारे खेत में उगे हैं, इन पर तुम्हारा हक है, उन्हें तुम ही अपने अधिकार में रखो। રાજા શું કહે છે કે આ મોતી તારા ખેતરમાં ઉગેલા હતા, માટે આની ઉપર તારો જ હક છે, એટલે તું જાણે તારી પાસે રાખ। नहीं राजा, यह आपके परिश्रम का प्रताप है, इसलिए मैं उन्हें नहीं ले जाऊंगा। શું કહે છે કે આ તમારા પરિશ્રમનો કોણ કહે છે? તો કે રાજા કહે છે। રાજા શું કહે છે કે તમે ખેતર જોઈતું હતું ત્યારે મોતી ઉગ્યા, માટે આ તમારા પરિશ્રમનું ફળ છે, હું આને લઈ જઈશ નહીં। मेरी प्रार्थना है कि आप उन्हें राजकोष में जमा कर ले और गरीबों की भलाई के लिए काम में ले। किसान ने प्रार्थना की। કિસાન શું કહે છે કે તમે આનો સ્વીકાર કરી લ્યો। રાજકોષ એટલે કે રાજ્યનો જે ભંડાર છે એમાં તમે આને રાખી દો અને આનો ઉપયોગ ગરીબ લોકોના કલ્યાણ માટે તમે કરો। किसान की बात सुनकर राजा बहुत प्रसन्न हुए और उन्होंने मोती स्वीकार कर लिए। કિસાનની વાત સાંભળી અને રાજા ખુશ થઈ જાય છે અને એ મોતીનો સ્વીકાર કરી લે છે। ફરીથી આપણે એક વખત ખાલી સ્ટોરી સાંભળી લઈએ કે રાજા ભોજ જે છે બહુ જ પ્રજાપ્રિય રાજા હતા। એક દિવસ એ પોતાની રાણી સાથે રાજ્યમાં નગરચર્યા કરવા નીકળે છે અને રાજધાનીથી દૂર આવી જાય છે। ત્યાં એ ખેડૂતને જુએ છે। ખેડૂતની પાસે એક જ બળદ હોય છે, પણ બીજા બળદની જગ્યાએ પોતાની પત્નીને રાખે છે। રાજા ભોજ એને સમજાવે છે કે તું તારી પત્નીને ત્યાં કરસ છે, અત્યાચાર છે, એ થાકી જશે તો બીજું કામ પણ નહીં કરી શકે। તો એ શું કહે છે કે મારો એક બળદ મરી ગયો છે અને મારી પાસે બીજો બળદ લેવાના પૈસા નથી। તો એ રાજા એને કહે છે કે તું બીજો બળદ મારી પાસેથી લઈ જા, એટલી વાર હું તારું ખેતર ખેડી આપું છું। રાજાની પત્ની પાસે ખેડૂતની પત્ની બળદ લેવા જાય છે અને એને આખી વાત કહે છે। તો રાજાની પત્ની એને એમ કહે છે કે તમે બંને બળદ લઈ જાઓ। બંને બળદ લઈ ગયા પછી સારી રીતે ખેતર ખેડાય છે અને જેટલો ભાગ રાજાએ ખેડેલો હોય છે ત્યાં મોતી ઉગે છે, બાકીના બધા ભાગમાં સારા એવા ઘઉંનો પાક થાય છે। ખેડૂત ખુશ થઈ જાય છે અને એ મોતી લઈ અને ક્યાં જાય છે? તો કે રાજા પાસે જાય છે। રાજા એને સ્વીકારવાની ના પાડે છે। રાજા કહે છે કે તમારા ખેતરમાં તા માટે તમારા છે। તો ખેડૂત શું કહે છે કે આ તમારી મહેનતનું ફળ છે, માટે આને રાજકોષમાં રાખો અને ગરીબ લોકોની મદદ કરો। એ વાત સાંભળી અને રાજા ખુશ થાય છે અને મોતીનો સ્વીકાર કરે છે। આજના હોમવર્કમાં તમારે કંઈ જ લખવાનું નથી, ખાલી આ પાઠ એક વખત વાંચી અને સમજવાનો છે। આના પછીના લેક્ચરમાં આપણે એનું સ્વાધ્યાય કરશું। ત્યાં સુધી આના પછીના લેક્ચરમાં મળશું। ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો। આવજો।